નમસ્કાર. ગુજરાત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સાંજ અમદાવાદ આપ સૌને આવકારે છે. વિદ્યાવર્ધક વ્યાખ્યાનમાળા ઉમાશંકર જોશી આપણા મૂર્ધન્ય કવિ, વિશ્વ કવિ, એમની 21મી જુલાઈએ આમ તો જન્મ જયંતિ હોય છે અને ગુજરાત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના ગુજરાતી વિભાગ દ્વારા દર વર્ષે એની ઉજવણી કરવામાં આવે છે. ગયા વર્ષને છોડી અને બાકીના આજે 8મું વર્ષ છે કે એની ઉજવણી આપણે વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. 6 વર્ષ અમે અંદર જ ગુજરાતીના અમારા જે અધ્યાપકો, અમારી જે ટીમ છે એ વિદ્યાર્થીઓને ઉમાશંકર જોશીના સર્જનાત્મક સાહિત્યના વાચિકમ, પઠન એ બધા દ્વારા માહિતગાર કરતા રહ્યા. એમના જીવન વિશે પણ થોડી માહિતી આપતા રહ્યા. પણ કદાચ આ આભાસી માધ્યમનો આજે બહુ સરસ ઉપયોગ કરી અને આપણે એક સરસ મજાના વક્તાને બોલાવ્યા છે અને ઉમાશંકર જોશીના જીવન અને સાહિત્યને ઘડનારા કયા પરિબળો, એવા તો કયા કારણો બન્યા કે બામણા ગામનો એક આદિવાસી જે બાળક જે કહેવાય છે એ વિશ્વકવિ શાંતિનિકેતન સુધી પહોંચ્યા, વિશ્વભરમાં પ્રસિદ્ધ થયા, વિશ્વ માનવીની વિચારણા ધરાવનારા લાગ્યા. તો આ આખા ઘડતર પરિબળમાંથી આપણે આજે પસાર થવાનું છે. વ્યાખ્યાન આપણે શરૂ કર્યું એ પહેલા તમે પેલું ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા, બહુ સરસ મજાનું ગીત, અમે સ્કૂલમાં પણ આ ગીત ભણતા અને હજુ પણ એનો આ રાગ સરસ મજાનો યાદ છે. એ ભૂમિયા વિનાથી શરૂઆત કરીએ કે નખી સરોવરની શરદ પૂર્ણિમાની વાત કરીએ કે છિન્ન ભિન્ન છું ત્યાં સુધીની ઉમાશંકર જોશીની સફર હોય કે શૈલી અને સ્વરૂપની વિવેચના હોય કે શ્રાવણી બેળોની વાર્તા હોય કે સાપના ભારાની આખી વાત હોય, ઉમાશંકર જોશી સર્વત્ર ફેલાયેલા છે. અને મજાની વાત, આપણે ગુજરાત કોલેજે તો બહુ જ ગર્વ લેવાની વાત છે કે આ ધરતીમાંથી, ગુજરાત કોલેજની ધરતીમાંથી ઉમાશંકર જોશી બહાર આવ્યા છે. બરાબર, તો આપણા માટે આ ગૌરવની ક્ષણ જ હોય અને આ જ ક્ષણને ઝડપવા માટે આપણે દર વર્ષે આપણા મૂર્ધન્ય સાહિત્યકાર એવા શ્રી ઉમાશંકર જોશીની જન્મ જયંતિની આપણે ઉજવણી કરીએ છીએ. આ વર્ષે આપણે 111મી જન્મ જયંતિની ઉજવણી કરી રહ્યા છે. આ કાર્યક્રમની ઉજવણી કરવા માટે અમને સતત પ્રોત્સાહન આપતા રહેનારા અમારા આચાર્ય શ્રી ડોક્ટર કેજી પટેલ સાહેબનો હું વ્યાખ્યાનની શરૂઆતમાં જ આભાર માનું છું, કારણ કે એમનું પ્રોત્સાહન અમારા માટે સતત બળ બને છે. અને માત્ર એક વોટ્સએપના મેસેજથી જ સંપૂર્ણ સહમતિ દર્શાવવા, વ્યાખ્યાન આપવા માટે સંપૂર્ણ સહમતિ દર્શાવવા માટે ડોક્ટર બિપિન ચૌધરી સાહેબનો પણ હું ખૂબ આભાર પહેલેથી જ માની લઉં છું. ઔપચારિકતા પાછળથી બધું થશે, પણ આ પેલો હરખ હોય એ હું પહેલા કરી રહું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણી સાથે ઉપસ્થિત છે ડોક્ટર બિપિન ચૌધરી. તેઓ મહેસાણા જિલ્લાના વિસનગરના રંગાપુઈ ગામના વતની છે. એટલે આમ તો ઉમાશંકર જોશીની ઘણી નજીકના કહેવાય. ભૌગોલિક દ્રષ્ટિથી એ નજીકના છે, આપણે હજુ થોડા દૂર પડીએ અને હું તો ક્યાંક પાછું કચ્છ બાજુ, એટલે ઘણી દૂર પડું, પણ એ એમની નજીકના છે. એમનું જે શિક્ષણ, પ્રાથમિક શિક્ષણ, માધ્યમિક શિક્ષણ, એ બધું જ આ રંગાપુઈ અને ઉચ્ચ શિક્ષણ છે એ એમણે BA ગાંધીનગર સમર્પણ આર્ટ્સ કોલેજમાં કરેલું છે અને MA MPhil એ એમણે ભાષા સાહિત્ય ભવન અમદાવાદમાં કરેલું છે. અને મારા માટે ખુશીની વાત પણ એ છે કે બિપિનભાઈ અને હું, અમે બંને સાથે ભણતા હતા એક જ ક્લાસમાં. અને આનંદની વાત એ પણ છે કે અમને MAમાં એક પેપર ડિઝર્ટેશનનું મળે તો એના ગાઈડ પણ અમારા એક જ હતા. એટલે અમે ગુરુ બંધુ બંધીની ભગીની પણ કહેવાય શકીએ. તો એ વાતનો પણ આજે મને આનંદ છે. એમણે MA, BEd અને MPhil અને PhD કરેલું છે. મુખ્ય વિષય એમનો ગુજરાતી રહ્યો છે અને ડોક્ટર ઉત્પલ પટેલના માર્ગદર્શન હેઠળ એમણે પ્રીતિસેન ગુપ્તાનું પ્રવાસ સાહિત્ય એક અધ્યયન વિષય ઉપર PhD પણ કરેલું છે.
લગભગ 2003 થી 2005 સુધી તેઓ શ્રી CH ચૌધરી હાઈસ્કૂલ રંગાકુઈમાં ઉચ્ચતર વિભાગમાં એમનો 2 વર્ષનો આ અનુભવ પણ છે શૈક્ષણિકનો. અને 2005 થી 2014 તેઓ શ્રી CB ગાંધી નૂતન હાઈસ્કૂલ પાલનપુર ઉચ્ચ માધ્યમિક વિભાગમાં શિક્ષણ ક્ષેત્રનો એમનો અનુભવ છે. અને 2014 થી તેઓ GPSC ની પરીક્ષા પાસ કરી અને સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ થરાદ તેમાં તેઓ જોડાયા હતા અને હાલ તેઓ સરકારી વિનયન કોલેજ બેચરાજી ખાતે ગુજરાતી વિષયના મદદનીશ અધ્યાપક તરીકે કાર્યરત છે. અને એમની કોલેજ જોવા જેવી છે. હું એકવાર આ કોરોના આવ્યા પહેલા જોઈ આવી છું, તો મને એવી અંદરથી આશા છે કે થોડુંક હવે સામાન્ય પરિસ્થિતિ થશે તો એવી એકાદ સરકારી કોલેજ પણ કેટલી સરસ હોય. અને આ એક નાની જગ્યાની આપણી કોલેજ ભવ્ય વિશાળ છે, બરાબર છે, પણ એ કેટલી સુંદર હોય તો એ બતાવવા માટે પણ મારે તમને લઈ જવાના છે ખાસ. NSS ના પ્રોગ્રામ ઓફિસર તરીકે પણ તેઓ ખૂબ જ એક્ટિવ અને કાર્યરત છે. અને ગ્રામીણ સમાજમાં ગામમાં જે અમુક કુરિવાજો રૂઢિઓ ફેલાયેલા હોય એને દૂર કરવા માટે તેઓ સતત સક્રિય રહ્યા છે. અને યુવાનોમાં વાંચનોનો રસ અને રુચિ કેળવાય તેના માટે પણ તેઓ બહુ જ સક્રિય છે. પ્રવાસીની પ્રીતિસેન ગુપ્તા, નિબંધકાર ઉમાશંકર જોશી અને પ્રિત્યર્થ જેવા પુસ્તક પ્રકાશન પણ તેમના છે. શબ્દ સૃષ્ટિ, કેસીજીની ઈ જર્નલ, સાહિત્ય સેતુની ઈ જર્નલ વગેરે સામયિકોમાં એમના 20 થી પણ વધુ સંશોધન લેખો પણ પ્રકાશિત થયેલા છે. તો વધારે હું એમના પરિચયમાં સમય એટલે નથી બગાડતી, કારણ કે મારે એમને સમય આપવાનો છે. એટલે પણ આટલા ટૂંક પરિચયથી પણ આપણને ખ્યાલ આવે છે કે વક્તાનું ચયન આપણે જે કર્યું છે એ યોગ્ય જ છે. અને મને પૂરેપૂરી આશા છે અને વિશ્વાસ છે કે ડોક્ટર બિપિનભાઈ ચૌધરી પાસેથી આજે આપણે ઉમાશંકર જોશી એ બામણા ગામમાંથી કઈ રીતે વૈશ્વિક સ્તરે પહોંચ્યા એ સંપૂર્ણ યાત્રા આજે એમની પાસેથી આપણે કરવાની છે. તો હવે હું વધારે સમય નહીં લઉં અને બધા જ વિદ્યાર્થીઓ બિપિનભાઈ તમને સોંપ્યા. હું સ્ક્રીન શેર કરીને પીપીટી એક સ્લાઇડ ફેરવતી જઈશ, બરાબર છે. તો આપણી સાથે ડોક્ટર બિપિન ચૌધરી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ખાસ તો ગુજરાત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અને એમના આચાર્ય શ્રી પટેલ સાહેબ તથા ગુજરાતી વિભાગના નિયતિબેન એ બધાનો આભાર માની હું આજના મારા વક્તવ્યની શરૂઆત કરું છું. ઉમાશંકર જોશી એ માત્ર ગાંધી યુગના અગ્રણી કવિ નથી, પણ એમનું સ્થાન ગુજરાતી ભાષાના તેમજ ભારતીય ભાષાના સર્વકાલીન કવિઓમાં છે. એ કેવળ મૂર્ધન્ય સાહિત્યકાર જ નથી, પણ એક જીવંત સંસ્થા છે. કવિ છે, વિદ્વાન છે, વિવેચક છે, વિવરણકાર છે, વિદ્યાગુરુ છે, તંત્રી છે, કાર્ય પુરુષ છે અને સૌમ્યશીલ સજ્જન એવા ઘણા વિશેષણો આપણે એમની પાસે વાપરી શકીએ. તો આવા ઉમાશંકર એક નાનકડા ખુબા જેવડા બામણા ગામમાંથી નીકળી અને રવિન્દ્રનાથ ટાગોરની વિશ્વ પ્રસિદ્ધ સંસ્થા સુધી પહોંચે છે. એક નાનકડા ગામનો આ છોકરો રાજ્યસભા સુધી પહોંચે છે. તો એ માટે એને ઘડનારા કયા પરિબળો છે એની મારે તમને ચર્ચા કરવી છે. તો આપણે વાત કરીએ બામણા. અહીં તમે નકશામાં, ગુજરાતના નકશામાં જોઈ રહ્યા છો. એ બામણા ગામમાં 21 જુલાઈ 1911 ના રોજ આ જન્મે છે ઉમાશંકર. એટલે જન્મ સમયે તો એ ઉમિયાશંકર હોય છે. અને વળી પિતાજી જેઠાલાલ જોશી તો એમને ઉમેશ તરીકે પણ ઓળખે. તો આ ઉમાશંકરના પિતા જેઠાલાલ મૂળ તો બામણાથી લગભગ 20-25 કિલોમીટર દૂર આવેલા ગામ લુસડિયાના વતની, પણ પેલા છપ્પનિયા દુષ્કાળ જે પન્નાલાલમાં આપણે જોઈ ગયા છે, વાંચ્યું છે તમે માનવીની ભવાઈ, તો એ છપ્પનિયા દુષ્કાળ વખતે એ સ્થળાંતર કરીને
આ જેઠાલાલ કમળજી અહીંયા બામણા ખાતે આવ્યા છે. હવે આ બામણા ગામ સામાન્ય ગામ છે, ખેતી મુખ્ય વ્યવસાય છે. બ્રાહ્મણ માટે ગામડામાં ઉત્તર ગુજરાતીમાં બામણ શબ્દ વપરાય છે અને એના ઉપરથી કદાચ બામણા એવું નામ પડ્યું હશે. ગામમાં શિક્ષણની કોઈ સંસ્થા નથી, પણ પિતાજી જેઠાલાલ એ મિશનરી સ્કૂલમાં ભણેલા લુસડિયામાં. પણ લુસડિયાની અંદર ભણતા હતા ત્યારે ભણવામાં ખૂબ તેજસ્વી હતા. ખ્રિસ્તી મિશનરીઓ એ એમને લઈ જવા પણ ચાહે છે વિદેશ માટે, ઉચ્ચ અભ્યાસ માટે, પણ એ 3-4 કે એથી વધુ બહેનો પછી જન્મેલા એકના એક પુત્ર હોવાના કારણે જેઠાલાલ એમના પિતાજી જે છે કમળજી એ ના પાડે છે, એમને આગળ ભણાવતા નથી અને 7 ચોપડી એ ભણેલા છે. આ જેઠાલાલ અહીંયા બામણામાં આવ્યા પછી ત્યાં નાની નાની જે જાગીરો છે, 3 જેટલી જાગીરોના એ સાથે સંકળાય છે અને એ જાગીરોના દીવાન તરીકે, એ જાગીરોના વહીવટદાર તરીકે આ જેઠાલાલ કામ કરે છે. પરિવાર એમનો બહુ બહોળો છે. 7 પુત્રો અને 2 બહેનો. જેઠાલાલ ના પરિવારમાં આટલા સંતાનો છે. ઉમાશંકર એમાં 3જા નંબરનું સંતાન છે. પહેલા નંબરે રામશંકરભાઈ છે, બીજા નંબરે સગનલાલ છે, 3જા નંબરે ઉમાશંકર છે, 4થા નંબરે ચુનીલાલ, 5મા નંબરે પ્રાણજીવન, કાંતિલાલ, જશોદાબેન, કેસરબેન અને દેવેન્દ્ર. અહીંયા તમે જે સ્લાઇડમાં જોઈ શકો છો એ પન્નાલાલ પટેલનું ગામનું જે ઘર છે બામણાનું, એનો ફોટોગ્રાફ છે. પન્નાલાલની શરૂઆત અહીંથી થાય છે. બાળપણમાં ઘરનું જે વાતાવરણ છે, માતા નવલબા, આમ તો મૂળ નામ નર્મદા, પણ ગામમાં બધા એમને નવલબા તરીકે જ ઓળખે. નવલબાનો સ્વભાવ બહુ મિલનસાર છે અને ગાણાનું ઝાડ કહેવામાં આવે તો પણ કંઈ ખોટું નથી. એટલા બધા ગીતો એમને, એટલા વ્રતો હોય કે પછી લગ્ન ગીતો હોય કે એવા વધામણાના ગીતો, જાત જાતના લોકગીતો એમને કંઠસ્થ, અને એ ગાય પણ ખરા આડોશ પડોશમાં કોઈ પ્રસંગે જાય. અને એ નો પાન આપણા બાળ ઉમાશંકરે કરેલું. પિતાજી ભણેલા અને આ રીતે જાગીરોના કારભાર સંભાળે અને પરિણામે ગામની 18 વર્ણ જેને કહીએ, બધા જ જ્ઞાતિના લોકો આવે. એ જ રીતે એમના મિલન સ્વભાવને કારણે મુસલમાન મિત્રો પણ હોય, ખ્રિસ્તી મિત્રો પણ હોય, અને એ મિત્રો ખાલી તાળી મિત્રો જ નહીં, પણ એને અંગત સ્વજનો કહીએ એવી ગાઢ મિત્રતા. અને પરિણામે બાળપણથી જ એક આવા માહોલમાં ઉછરવાનું આ સદભાગ્ય આપણા ઉમાશંકર જોશીને પ્રાપ્ત થયું. નાના હતા ત્યારે એમના ઘરની અંદર એમના પિતા જેઠાલાલ જોશી નવજીવન સામાયિક મંગાવતા. આ નવજીવન એ આઝાદીની ચળવળમાં એક બહુ મહત્વનો ભાગ ભજવનાર લોક જાગૃતિ કેન્દ્ર ગાંધીજીની જે મુદ્રાલયમાંથી નવજીવનમાં પ્રગટ થતું સામાયિક. પણ આ ઈડરના રાજવી હોય કે બીજા રાજવી આને ચલાવી ન લે, કેમ કે બ્રિટિશ સરકાર જે છે એ એવું હતું કે નવજીવન વાંચવાની વાત તો બાજુમાં રહી, પણ નવજીવનને સ્પર્શ કરો ને તો એ ગુનો લાગી જાય, એવો એ સમય હતો. અને છતાં એ સમયે આ સામાયિક ઘરમાં આવતું અને પિતા અને બધા વાંચતા, ભાઈ એમના મોટા ભાઈઓ પણ વાંચે, અને પરિણામે દેશ અને દુનિયાથી એમને જાણકારી પ્રાપ્ત થાય. એમના સ્વાતંત્ર્યની ચળવળની માહિતી આ રીતે ઘરની અંદર બાળપણથી મળે. બહોળું કુટુંબ, નાના ભાઈ બહેનો બધા સાથે, અને પરિણામે રમત પણ ચાલે. આંગણામાં હારબંધ ખાટલાઓ આડા ગોઠવાઈ જાય અને એની નાની ગલીઓ બનાવી અને એમાં રમતા. ક્યારેક ચંદ્રમાના અજવાળામાં સવારમાં વહેલા સ્કૂલે પહોંચી જાય અને જેથી વહેલા તે પહેલા એ ન્યાય નિશાળમાં ઉગડતા જ પહેલો નંબર મળે. પણ એમના પહેલા એમના ભાઈ જઈ અને છુપાયેલા હોય. તો આ રીતે એ બાળપણ
બામણા ગામ ડુંગરની તળેટીમાં આવેલું એટલે આજુબાજુ ડુંગર જોવા મળે. એ રીતે વરસાદમાં પણ એ મિત્રો સાથે નીકળી પડે, પલળે, ભીંજાય. સહઅધ્યાયની પ્રેરણાથી એક દિવસ શાળામાંથી નીકળી જઈ અને આંબાના ઝાડ ઉપર આખો દિવસ બેસી રહ્યા અને પછી સાંજે પાછા સ્કૂલ છૂટી એ સમયે નીકળ્યા અને ત્યાંથી કુવેચના પેલા કાતરા એના ફળ તોડી અને એકબીજાના ગાલે ઘસવાની આવી જે નિર્દોષ બાલ મસ્તી પણ એમને કરેલી. તો આ બધા અનુભવોથી, બાળપણના અનુભવોથી એમનું જીવન ઘણું ભર્યું છે. પહેલી અને બીજી ચોપડી એમણે સાથે પરીક્ષા આપવી પડેલી. તો એક વખતે ડેપ્યુટી ઇન્સ્પેક્ટર પરીક્ષા લેવા માટે આવેલા અને ડેપ્યુટીએ પૂછ્યું એમણે કે મીઠું ખારું છે છતાં એને મીઠું કેમ કહે છે? તો આ પ્રશ્ન સાંભળીને આપણા પન્નાલાલ જે ઉમાશંકર છે થોડા મૂંઝાયા અને માથું ખંજવાળવા લાગ્યા. એ સમયે રિવાજ એવો હતો કે જ્યારે ડિપોટી આ રીતે સ્કૂલમાં ગામડાની આવે એટલે ગામના વડીલો પણ આવે અને જુએ કે કયા છોકરાને કેટલું આવડે છે, કેટલું છોકરું કાચું છે, પાકું છે. તો આ છોકરો એ વખતે થોડો કાચો લાગ્યો પણ પછી આગળ જતા એ ઘણો પાકો થાય છે, આપણે જોવાના છીએ. તો આ રીતે બાળપણ જે બામણા ગામમાં આવું નિર્દોષ મસ્તી ભર્યું બાળપણ છે. અને ત્યાં એક વખતે પિતાજી વળી ખાદીનું પહેરણ લેતા આવ્યા અને એની જે ખરબચડી સપાટી જોઈ અને એમને પણ પહેરવાનું મન થયું. પિતાજીને ખાદીનું પહેરણ આપ્યું ઉમાશંકરને અને આ રીતે પેલું નવજીવન તો ઘરમાં હતું, હવે ખાદી પણ શરૂઆત થઈ અને આ રીતે આ બંનેનો સંગ અને રંગ એમને બાળપણથી લાગ્યો. લગભગ 4 ધોરણ સુધીનો અભ્યાસ એમણે અહીંયા કર્યો છે બામણા ગામમાં. 1916 થી 1920 સુધી બામણા ગામની પ્રાથમિક શાળામાં એ ભણ્યા. 1921 થી એ ઈડર ખાતે ભણવા માટે ગયા કેમ કે એમના મોટાભાઈ પણ ત્યાં ઈડરમાં ભણતા અને છાત્રાલયમાં રહેતા. અહીં બામણા ગામમાં ભણવા માટેની આગળની સગવડ નહોતી એટલે ઉમાશંકર પણ ત્યાં ઈડર ખાતે ગયા. અહીં તમે ફોટોમાં જોઈ શકશો સ્લાઇડમાં કે એ જે ઈડરની પ્રતાપ હાઈસ્કૂલ છે એ અહીંયા તમે જોઈ શકો છો. તો અહીંયા આ નિશાળની અંદર એમને બીજા એક મિત્ર મળે છે અને એ પણ આપણા જ્ઞાનપીઠ પુરસ્કૃત સર્જક છે ને એ છે પન્નાલાલ પટેલ. તો આ બંનેનો અહીંયા મેળાપ થાય છે. અહીંયા પણ જોઈએ તો આ ઈડરની અંદર એમના જીવન વિશે, એમના ઘડતર વિશે એક મહત્વનું પરિબળ બને છે. ઈડરના જે ડુંગરો છે, અમે ઈડરીયો ગઢ જીત્યા રે આનંદ ભયો, તો આ આનંદ અહીં એ સૌંદર્ય, કુદરતનું સૌંદર્ય મેળવવા માટે, પ્રકૃતિનું સૌંદર્ય પાન કરવા માટેનું અહીં બરોબર એમને મોકો મળે છે. શિક્ષકો પણ એમને એવા ઉત્તમ મળે છે કે આ પ્રકૃતિના સાનિધ્યમાં એમને લઈ જાય. રજા હોય ત્યારે, પરીક્ષા હોય ત્યારે પણ કોઈ ધનેશ્વરની ટેકરી ઉપર જઈને વાંચવા બેસે અને ત્યાંથી ધરાઈને આ ડુંગરને જુએ. અને એમની કવિતામાં પણ આ ડુંગર આપણે આવ્યા છે, આ ભૂમિયા વિના મારા ભમવાતા ડુંગરા. તો આ ડુંગરાઓ એ વગર ભૂમિયાએ ભમ્યા છે, મિત્રો સાથે ભમ્યા છે. અને આ રીતે એમનું જે 10 થી 16 વર્ષ સુધી ઈડરના છાત્રાલયમાં રહેલા એનું તો એક આખું પુરાણ થાય એવું છે. ત્યાં જે વિદ્યાર્થીઓ આવતા એ બહુ મોટી ઉંમરના આવતા, માથે સાફો બાંધ્યો હોય અને બહુ કદાવર હોય. અને જ્યારે આપણા ઉમાશંકર તો સાવ નાનકડા છોકરા જેવા લાગે અને જાણે વધવાનું ભૂલી ગયા હોય એવું એમનું કદ કાઠી હતી. અને પરિણામે ઘણી વખતે શિક્ષકો એમને કહેતા હતા કે બામણા ડુંગર ઉપર આવેલું છે ને તું આવો નબળો કેમ છે? નબળો એટલે શારીરિક બાધાની દૃષ્ટિએ. તો આ શિક્ષકો એવું કહેતા. વાંચવાની ભૂખ તો બાળપણથી, ગામમાં થોડું ઘણું વાંચેલું, અહીંયા તો ખજાનો મળ્યો. ક્યાંક છુપાઈને સરસ્વતી ચંદ્ર પણ વાંચે, પણ શિક્ષક પકડી દે અને પછી કહે છે કે ઉમાપતિ હજી આવો, સરસ્વતી ચંદ્ર વાંચવાની તો હજી બહુ વાર છે તમારે. તો આવા ઉમાશંકર
અહીં પન્નાલાલ અને ઉમાશંકર, આમ તો પન્નાલાલ ગુજરાતી મીડિયમના વિદ્યાર્થી હતા, પણ અહીં છતાં એમનો પ્રવેશ મળેલો અને 10મા ધોરણના વડા છાત્ર અને કોઠારનો અને તમામ વિદ્યાર્થીઓનો હિસાબ આપણા ઉમાશંકર રાખતા. સામાજિક પરિસ્થિતિના કારણે પન્નાલાલને ભણવાનું અધવચ્ચે છોડી દેવું પડે છે, તો પન્નાલાલનો જે શિષ્યવૃત્તિ અથવા તો ડિપોઝિટ જે છે એને મની ઓર્ડર થી પહોંચાડવાનું કામ ને એ આપણા ઉમાશંકર એમને કરે છે. તો આ રીતે એમનું એક પડાવ થાય છે. બામણા ગામ, એમના પિતાજી તિલક, લોકમાન્ય તિલકનું અવસાન થતા એમણે રવિવારના દિવસે અવસાન થયેલું અને પરિણામે એમના પિતાજીએ રવિવારે 1 ટંક જમવાનું આજીવન એવું વ્રત રાખેલું. તો એનો પ્રભાવ પણ આ આપણા ઉમાશંકર ઉપર પડે છે. એટલે બામણા ગામ, પછી આવે છે ઈડર, અને હવે ત્રીજો પડાવ છે એમનો ઘડતરનો, એ છે અમદાવાદ. મેટ્રિકના અભ્યાસ માટે અમદાવાદ આવે છે. એ અમદાવાદ આવું એ કંઈ આજના જેવું એટલું સરળ નહોતું. સવારે પરોઢિયે નીકળે ત્યારે રાતના 9 વાગે એ અમદાવાદ પહોંચે, એટલું અમદાવાદ દૂર હતું. ત્યાં બામણા ગામથી ચાલતા હિંમતનગર આવે અને હિંમતનગરથી ટ્રેન પકડી અને અમદાવાદ આવવાનું. તો એ નાનકડા ગામનો આ છોકરો બામણાથી ઈડર અને ઈડરથી અમદાવાદની સફર ખેડે છે. અહીં અમદાવાદની અંદર એમને ઘણું બધું વાંચવા માટે મળે છે. પ્રોપ્રાયર્ટી, જે હાલ દિવાન વલ્લુભાઈ સ્કૂલ કહીએ, એની અંદર આ એડમિશન એ થાય છે, એમનું લે છે. 1927 થી 28 એ અહીંયા આ અમદાવાદની પ્રસિદ્ધ સ્કૂલની અંદર ભણે છે. ત્યાં આગળ સરસ્વતીચંદ્ર, દલપત કાવ્ય, ગિરધરકૃત રામાયણ, સાહિત્ય રત્ન, કાવ્ય માધુરી અને લોર્ડ બોવેરીના પ્લેઝર ઓફ લાઈફ નો ડોક્ટર હરિપ્રસાદ દેસાઈ કરેલો અનુવાદ, સંસારના સુખ, આ પુસ્તક એમના એ વખતનું સૌથી એમને બહુ પ્રિય પુસ્તક હતું. તો આનું પાન એ કરે છે અને આ પછી એ એક વખતે મિત્રો સાથે ફરવા જાય છે અને તમે જોવો છો એ નખી સરોવર, સૌંદર્ય પી ઉર્જરણ ગાશે પછી આપમેળે. તો એ પહેલા વર્ષમાં ગુજરાત કોલેજમાં દાખલ થાય છે અને એ વખતે ઓક્ટોબર માસમાં મિત્રો સાથે જાય છે. પાછું ભાડું તો હોતું નથી, પગપાળા કેટલો યાત્રા કરે છે, પછી પાછી ટ્રેન પકડે છે અને એ રીતે નખી સરોવર સુધી પહોંચે છે. અને એ સૌંદર્યનું પાન કર્યા પછી એ ઉર્જરણ તો આજીવન એમનું ચાલ્યા કરે છે. વચ્ચે વાત કરું ઈડરની, તો આ ઈડર એક એવો પ્રદેશ છે કે જાદર, ઈડર અને વડનગર, આ 3 જે છે એ આનર્તનો પ્રદેશ, જે નટ અને નર્તક અને ગાયકોનો પ્રદેશ. તો ઈડરમાં એ વખતે ગાયકો, ભોજકો જુદા જુદા આ રીતે પોતાના વેશ ભજવવા માટે આવે. છાત્રાલયની અંદર ગૃહપતિ ગેરહાજર હોય ત્યારે એ બધું જોઈને શીખેલા આપણા ઉમાશંકર ક્યારેક આવો સૂત્રધાર તરીકે એનો ભુજંગી છંદ રચી અને પાઠ કરે અને આ રીતે પુસ્તકોનું પેટ ભરીને દર્શન અને વાંચન અમદાવાદમાં થાય છે. એ પહેલા એનો જે શરૂઆત એ અહીં ઈડરથી કરે છે. અમદાવાદમાં જે જીવનલાલ દિવાન સાહેબ છે અથવા તો બલવંતરાય ઠાકોર સાહેબ છે, તો એ વલ્લુકાભાઈ જે છે એ બધા આ ગરીબ વિદ્યાર્થીને મદદ કરે છે સ્કોલરશિપ રૂપે અને ધીમે ધીમે એ કેળવાતો જાય છે. જે નબળો વિદ્યાર્થી હતો અહીંયા તેજસ્વી થાય છે અને અમદાવાદમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરે છે અને એ વખતે મુંબઈ ઇલાકામાં એ 3જા નંબરનું સ્થાન મેળવે છે. અને એ રીતે આ બામણા ગામનો જે વિદ્યાર્થી અમદાવાદમાં આવો પ્રથમ આવે છે અને એ રીતે એની શિક્ષણની જે શરૂઆત છે એ ધમાકેદાર છે એમ આપણે કહી શકીએ. પોતે એક જગ્યાએ નોંધે છે કે કવિતા લખવાની મને પ્રેરણા ક્યાંથી મળી, તો કહે છે કે પહેલી મૂડી એ કુટુંબનું અત્યંત વહાલસોયું વાતાવરણ, બીજી છાપ તે ગામડાની સીમાના અને સારાએ ગીરી પ્રદેશના કુદરતી સૌંદર્યની,
એ પ્રદેશનું નિસર્ગ સૌંદર્ય એ બીજી મૂડી. ડુંગરની ભેખડે આવેલા ઉગમણા ગરની સામે ક્ષિતિજ ઉપર ગિરિમાળાને મથારે રમતા ઉષાના રંગો, સારસોના ધ્વનિ, લીલાછમ ખેતરો, ચોમાસાના ઉત્સવો, વધામણા, ઉજાણી, મેળા, આ બધા કુદરતના અને માનવ જીવનના સ્પર્શ એ અનુભવ્યા છે અને ખાસ કરીને એની છાપ પણ એમના ઉપર લાગી છે. પણ અહીં આવે છે અમદાવાદ એ વખતે આઝાદીની ચળવળનું એક મહત્વનું કેન્દ્ર દેશ અને દુનિયામાં. તો એનો રંગ પણ આ આપણા નાનકડા ઉમાશંકરને લાગે છે. આ નાનકડું 17-18 વર્ષનું છોકરડું અહીં અમદાવાદમાં જુદા જુદા વ્યાખ્યાનો સાંભળે, જુદા જુદા નેતાઓના એ વખતના પ્રવચનો સાંભળે અને રોજ સવારે સાંજે સાબરમતી નદીએ દોડવા જાય. દોડી અને એક આઝાદીની લડતમાં એને ઝંપલાવવું છે એટલે શરીર મજબૂત જોઈએ, સ્વાતંત્ર્ય સૈનિક બનવાનું છે. અને આ રીતે રાત્રે પણ વાંચન પૂરું કરી અને શરીરને મજબૂત બનાવવા માટે એ દોડે છે. મહમદ અલી ઝીણા હોય કે સરદાર વલ્લભભાઈ પટેલ હોય કે મહાત્મા ગાંધી હોય, તો આ બધાના વ્યાખ્યાનો યોજાતા. તો એ સાંભળવા માટે મિત્રો સાથે જાય અને એ રીતે એમનું ઘડતર અહીં અમદાવાદમાં થવા લાગ્યું. એમણે મનમાં નક્કી કર્યું કે એ વખતે સાયમન કમિશનના વિરોધ માટે હડતાલની શરૂઆત થઈ ગુજરાત કોલેજમાં. તમે વિદ્યાર્થીઓ જે કોલેજમાં ભણી રહ્યા છો એ કોલેજમાં 34 દિવસની હડતાલ શરૂ થઈ અને એમાં આપણા ઉમાશંકર જોડાયા. ત્યારે ઘરેથી પત્ર આવ્યો અને એ પત્રનો જે જવાબ એમને લખ્યો છે, તમારાથી કદાચ નાની ઉંમરના હશે, એ જવાબ હું અહીં તમને વાંચી સંભળાવું છું અને એના લીધે આપણને એ 17-18 વર્ષનો જે છોકરો છે એ શું વિચારે છે એનો ખ્યાલ આવશે. મુરબ્બી બંધુઓ, મામાશ્રી અને આપ્તજનો, તારીખ 30મીના આગલે શુક્રવારે ફરીથી લેવામાં આવતી પરીક્ષાની ફી આપી દેવી જોઈએ એમ જાહેર થયું હતું. ભાઈ દલસુખે તથા મેં નિશ્ચય કરી લીધો હતો કે ફી કોઈ કાળે ન આપવી. અમે ન આપી. તમે તો મને બહુ જ આગ્રહપૂર્વક જણાવેલું કે બધુંએ બાજુ મૂકી અવ્વલ નંબરની વાણિયાશાહી વાપરી આપખુદ સત્તાના હિમાયતીઓને જી હા ભણવી. પરંતુ હું એવો વૈશ્ય નથી એ તમારે જાણવું જોઈતું હતું. સા વિદ્યા યા વિમુક્તે, તે વિદ્યા જે વિમુક્તિકતા એવી જે ગુલામીમાં સડે છે તેમને તેમાંથી વિમુક્તિ આપનાર, અંધકારમાં વિભ્રમિત કરનારાઓને પ્રકાશ આપી તેમાંથી ઉગારનાર, ભૂલેલાઓને રસ્તો સુધારનાર, પડેલાને હાથ જાલી ઉદ્ધારનાર વિદ્યાના જ ઉપાસક થવાની મારી મહેચ્છા છે. નહીં કે સ્વમાનને બાજુએ મૂકી તુમાખી ભરેલા અધિકારીઓના ગુલામીમાં જકડી દેતા, હુકમોને તાબે થતા શીખવે એવી વિદ્યાના પૂજક થવાની. એટલે અંતરાત્માના અવાજને સાંભળી તે પ્રમાણે જ વર્તન રાખ્યા પછી આ બાબતમાં મેં કોઈની સલાહ ન લીધેલ. બધાને જેમ જેમ વસ્તુઓ બનતી ગઈ અને પ્રસિદ્ધ થતી ગઈ તેમ તેમ ખબર પડેલી. આવી દીવા જેવી બાબતમાં સલાહ પૂછવા જવું એ મારે મન મૂર્ખતા જેવું છે. હું તો એથી આગળ વધીને કહું છું કે ઘેરથી કોઈ પણ પ્રકારે અંદર દાખલ થવું જ એવી ભારપૂર્વક શીખવણી આપી હોય છતાં અંતરાત્મા કબૂલે કે દાખલ થવું એ મહાપાપ છે, તો જરૂર ન દાખલ થવું. કારણ કે પિતૃ ભક્તિથી ચલિત ન થવું જોઈએ. છતાં અંતરાત્માને પસંદ પડતા પ્રહલાદે બાળપણમાં પિતાના અવળા વિચારની વિરુદ્ધ વર્તન, અમાનુષિક અત્યાચારો સહન કરીને પણ કરવાની હિંમત ખેડી હતી. રાવણથી છૂટા પડતા વિભીષણે પોતાના અંતરાત્માની સહાય હોવાથી લેશ પણ બીક રાખી નહોતી અને એમ કરવાથી જ એમને ઈષ્ટ પ્રાપ્તિ થઈ હતી. હજી આગળ પત્ર લાંબો છે પણ હું અહીં પૂરો કરું છું. લિખિતર કૃપાકાંક્ષી ઉમિયા શંકરના સવિનય વંદે માતરમ. તો વિદ્યાર્થી મિત્રો જુઓ, આત્મનિર્ણય કરવાની સૂઝ 17-18 વર્ષે આપણા ઉમાશંકરમાં છે અને ફી ભરી અને ભણવાનું આગળ ચાલુ કરવાનું સ્વાભાવિક રીતે એમના મામા અને બીજા વડીલો કે
એવી વાણિયાશાહી બુદ્ધિ વાપરવાનું કે પણ આપણા ઉમાશંકર એ પોતાની વાતમાં મક્કમ છે અને એ કહે છે, ભક્ત પ્રહલાદનું ઉદાહરણ આપે છે અને વિભીષણનું ઉદાહરણ આપે છે અને પોતે જે સત્ય જે વસ્તુને માને છે એને પોતે વળગી રહે છે, ભલે કુટુંબીજનો દબાણ કરે તો પણ આવી નિર્ણય શક્તિ, આવું આત્મબળ એ 17-18 વર્ષે હોય અને એ પછી ભારતીય કવિ કે વિશ્વ કવિ ન બને એમાં જ નવાય છે. તો આ આપણે જોયું કે આઝાદીની ચળવળના જે સમયગાળા દરમિયાનની આ વાત છે. એ ફી ભરતા નથી, સાયમન કમિશનનો વિરોધનો વાત ચાલી રહી છે, હડતાલોમાં જોડાયા છે, સાથે વાંચન ચાલે છે, મન ભરીને વાંચન ભૂખ અહીંયા એમની સંતોષાય છે અને એ સમયગાળામાં 1930માં મીઠાનો સત્યાગ્રહ, નમક સત્યાગ્રહની શરૂઆત થાય છે અને એ પોતે આમાં જોડાવાનું નક્કી કરે છે. 12મી માર્ચે દાંડી કૂચ છે અને એની આગલી રાતે 11મીએ સાંજે નદીની રેતમાં સભા છે. નહેરુજી, મેઘાણીજી અને ગાંધીજી જેવા મહાનુભાવો એમાં એ સભામાં ઉપસ્થિત રહેવાના છે. કાલે સવારે શું થશે, ધરપકડ થશે, જેલ થશે, એવા બધા કેટલાય મનમાં વિચારો ચાલી રહ્યા છે. રાત્રે ઊંઘી શકતા નથી, મિત્રો સાથે જાગે છે, એ સભા સાંભળે છે અને એ પોતે પણ આ સ્વતંત્રતા સેનાની તરીકે આ ગાંધીજી દાંડી કૂચમાં જાય છે, એમાં જોડાવા માટે પોતે એનું ફોર્મ ભરવાનું છે, ભરી દીધું છે, પણ એમાં એમનો સમાવેશ થતો નથી. પણ એમને વિરમગામનો જે સત્યાગ્રહ છે એ માટે એમનો સમાવેશ થાય છે. તો એમાં ફોર્મની અંદર લખેલું છે કે તમે આ સત્યાગ્રહમાં કેમ જોડાવા માંગો છો, તમારો ઉદ્દેશ શું? ત્યારે આ 17-18 વર્ષનો છોકરો એવું લખે છે કે જીવનનું નિયામક તત્વ પશુબળ નહીં પણ પ્રેમ છે, એમ આ ધર્મયુદ્ધ દ્વારા સાબિત કરી વિશ્વ શાંતિની એવી ઇમારતના ઈંટ બનવું છે. જો જીવનનું નિયામક તત્વ પશુબળ નહીં પણ પ્રેમ છે, એમ આ ધર્મયુદ્ધ દ્વારા સાબિત કરી વિશ્વ શાંતિની એવી ઇમારતના ઈંટ બનવું છે અને આ ઈંટ આપણા બને છે અને એ લગભગ જીવનના 6 થી 8 મહિના સુધી જેલવાસ પણ ભોગવે છે. જેલ આપણે જોઈએ, વિરમગામ સત્યાગ્રહની વાત જોઈએ, આ તો આઝાદીનું અમૃત વર્ષ ચાલે છે અને આ ગુજરાત કોલેજ પણ આઝાદીની ચળવળ સાથે કેટલાક અંશે સંકળાયેલી છે, એના વિદ્યાર્થી આ ઉમાશંકર પણ સંકળાયેલા છે, એટલે હું થોડી વધુ વાત આની કરીશ. તો વિરમગામ તાલુકાનું ખારાગોડા છે, ત્યાં આગળ સરકારી મીઠું પકવવામાં આવે છે, આવતું એ જમાનામાં. તો ત્યાં આ આપણા ઉમાશંકર એમની ટીમ સાથે પહોંચી જાય છે અને એ પણ એ મીઠું પકવવાનો પ્રયત્ન કરે છે. જે ઘોડે સવાર છે પોલીસ, એ એમની પાસેથી આંચકી લે, ઝૂંટવી લે અને ક્યારેક તો લાઠીચાર્જ પણ થાય. એ લાઠીચાર્જમાં ઉમાશંકર ગવાયેલા પણ અને આજીવન એમના બરડામાં એ 16ના નિશાન પણ રહેલા. તો આ છાવણીના સંચાલક છે ચમનલાલ વૈષ્ણવ. તો એ વખતે નવજીવન જે પ્રેસ છે બંધ થાય છે, મુદ્રણાલયની જપ્તી કરે છે અંગ્રેજ સરકાર, કેમ કે લોક જાગૃતિ, સ્વતંત્રતા માટે લોકોને જાગૃત કરવાનું જે મહત્વનું કામ આ નવજીવન પ્રેસ કરતું અને પરિણામે એ બંધ થઈ જાય છે, એને જપ્ત કરી લેવામાં આવે છે. તો હવે જે નાના નાના ગામડાઓમાં આવા જે પત્રિકાઓ ફરતી કરવાનું કામ શરૂઆત થાય છે. 18-19 વર્ષનો આપણો આ ઉમાશંકર એનું તંત્રી તરીકેનું કામ શરૂ કરે છે. કવિ પત્રકારની તાલીમ આપણા ઉમાશંકરને અહીંયા મળે છે, આ છાવણીની અંદર મળે છે અને આ છાવણી એમને યુનિવર્સિટીના કુલપતિ નો વહીવટ કેમ કરવો એ પણ એને શીખવે છે. જાહેરમાં બોલવાનું પણ અહીં શરૂઆત થાય છે, લોકો વચ્ચે જઈને રહેવાનું, લોકોની સમસ્યાઓને જાણવાની. એ સમયે પાછું ઘરે પણ સમાચાર આવે છે, બાળ લગ્ન છે કુટુંબની અંદર,
અહીંયા ઉમાશંકર અહીંથી લખે છે, બાળ લગ્નનો વિરોધ કરે છે, ઘરના લોકો, જ્ઞાતિના લોકો માનતા નથી અને પરિણામે પોતે જે યજ્ઞોપવિત જનોઈનો પણ ત્યાગ કરી દે છે અને એ રીતે જ્ઞાતિના બંધનોમાંથી છૂટવાનો પ્રયત્ન કરે છે. આ પત્રિકાઓ ચલાવનાર 18-19 વર્ષનો છોકરો એટલી ઉગ્ર ભાષામાં લખે છે કે અંગ્રેજ જે સીઆઈડી છે એ પણ શોધે છે કે આ લખનાર કોણ છે. જ્યારે એ પકડાય છે ત્યારે કોઈને માનેમાં નથી આવતું કે આવડો નાનો છોકરો આ પ્રકારનું લખાણ કરી શકે અથવા તો લખી શકે. તો આ પ્રકારની કામગીરી એમણે કરેલી. આ દરમિયાન એમણે નાનાભાઈ ભટ્ટે એ ખારાગોડા વિસ્તારની તો જવાબદારી સંભાળતા પણ વિરમગામ તાલુકાની પણ જવાબદારી એમને સોંપી અને પરિણામે એ રીતે આખા તાલુકાનો કારભાર પણ એ સંભાળે છે અને લોકોને જાગૃત કરવા માટેનો પ્રયત્ન કરે છે. લોકોના સમાજના જે સામૂહિક જીવનના પ્રશ્નો છે, સમસ્યાઓ છે, એને નજીકથી જોવાનું, એમાં જોડાવાનું, સામેલ થવાનું અને એનો કેવી રીતે ઉકેલ લાવવાનું એ કામ પણ આ ઉમાશંકર અહીં શીખે છે, જે આગળ એમને જાહેર જીવનમાં પણ ઘણા ઉપયોગી થાય છે. સમાજના જુદા જુદા જે રૂઢિ રિવાજો છે, કુરૂઢિઓ છે અને બાળ લગ્નો છે એ બધું પણ એ શીખે છે. એમની દેત્રોજ ખાતે, કડીની પાસે દેત્રોજ ગામ છે, ત્યાં આગળ ધરપકડ થાય છે અને એ ધરપકડ વખતે એ પેલું પ્રસિદ્ધ કાવ્ય લખાય છે, હું ગુલામ વાળું, એમ સૃષ્ટિ હું ગુલામ જે શબ્દ પ્રયોગ એ કરે છે. તો આ લખાણની શરૂઆત એ રીતે દેત્રોજના પોલીસ થાણામાં લખાયું છે, હું ગુલામ, સૃષ્ટિ બાગનું અમૂલક ફૂલ, માનવી ગુલાબ. તો આ કાવ્ય એ ધરપકડ વખતે લખાય છે. ત્યાંથી ફરી પાછા કેટલોક સમય જેલવાસ ભોગવે છે. સાબરમતી આમાં આવે છે, ત્યાંથી પાછા યરવડા જેલમાં મોકલવામાં આવે છે. અંગ્રેજ અધિકારીઓની એવી ચાલ હોય છે કે આ જે આવે છે એમને બરોબર કામ કરાવવું એમની પાસે અને એમને થકવી દેવા, એટલે ફરીથી આવા આઝાદીની લડતમાં જોડાય નહીં. પણ આપણું શરીર તો કસરત કરીને મજબૂત બનાવ્યું છે અને મન પણ મજબૂત બનાવ્યું છે. જેલમાં કેદીઓ બે પ્રકારનું વિચારતા કે કમ ખાના ગમ ખાના ઓર ઇસ પ્રકાર જેલ કા ખાના કટ જાના. અને બીજો પ્રકાર એવો હતો કે रगड़ के खाना बिगड़ के रहना, इस प्रकार जेल का कट जाना. તો આ બીજા પ્રકારમાં આપણા ઉમાશંકર માનનારા છે અને પરિણામે સવારે વહેલા 4 વાગે એમને ઉઠાડી દેવામાં આવે અને પેલી ઘંટી ચક્કી પીસવાનું કામ શરૂઆત થાય. બપોરે 12 વાગ્યા સુધી ફરી 12 વાગે વાંચવાનું શરૂ થાય અને આખો દિવસ જેલમાં બીજા બધા કેદીઓ પણ હોય, એમની સાથે ચર્ચાઓ થાય અને આ બીજા જેલવાસ દરમિયાન એ આ રીતે ઘણી બધી ભાષાઓ પણ શીખે છે. ખાસ કરીને ઉર્દુ છે, મરાઠી છે, આકાશ દર્શન ની પણ ટેવ એમને ત્યાં પડે છે. તો આ રીતે વિરમગામ છાવણીમાં જેલવાસ 14 અઠવાડિયાનો, સાબરમતી જેલ અને અડવડાની જે તંબુ જેલનો અનુભવ એમના જીવન માટે અને એમના ઘડતર માટે એ યાદગાર રહે છે. તો આ પછી ખૂબ જ વાંચન કરે છે, માર્ક્સવાદ, અને એમાં ખાસ કરીને દાસ કેપિટલની અસર એમને અહીંયા વાંચનથી થાય છે. રચો રચો ગગનચુંબી ઇમારતો રચો, અથવા તો ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે, ભસ્મ કણી ન લાદશે. તો એ કાવ્ય રચવાની શરૂઆત પણ આ જેલમાં અહીં થાય છે અને ત્યાં એકાંકીઓ પણ નું લખાણ જેલવાસ દરમિયાન થાય છે. તો આ રીતે ઉમાશંકર જોશીની જે જેલ યાત્રા છે એમાં એમને સ્વતંત્રતાનું પણ જે ચળવળ છે એમાં એના એક સૈનિક તરીકે, તો બીજી બાજુ સાહિત્યકાર તરીકે આમ બેવડો વિકાસ થતો જાય છે. એ ઘણી બધી પરિસ્થિતિઓથી પરિચિત છે અને એના કારણે એમની કવિતાની અંદર પણ સામાન્ય વ્યક્તિની વાત પણ આવશે, મજૂરોની વાત આવે, આદિવાસીઓની વાત આવે, પીડિતોની વાત આવે. તો એનું કારણ કે એમને જીવનના ઘણા બધા અનુભવો છે, ઘણા બધા લોકો સાથે જવાનું છે.
જેલવાસ પછી એ કરાંચીના 7 દિવસ દરિયાનો પ્રવાસ ખેડી અને જાય છે, ત્યાં આગળ કામ કરે છે, સુંદરમ રાવી પાઠક જેવા વિદ્યાપીઠમાં મળે છે. વિદ્યાપીઠ પણ એમના જીવન ઘડતરમાં બહુ મોટો ભાગ ભજવે છે. કાકા સાહેબ કાલેલકરનો સંપર્ક એમને બહુ ઉપયોગી થાય છે. પન્નાલાલ પટેલ પણ ત્યાં અમદાવાદમાં એ સમયે હોય છે, કામ કરતા હોય છે, જેઠાલાલના ત્યાં, અને ત્યાં પણ એમને કેટલોક સમય મળવાનું થતું. વિદ્યાપીઠમાં દક્ષિણ દિશા તરફ આવેલી રૂમ નંબર 2 માં આપણા ઉમાશંકર જોશી રહેલા. તમે કોઈ વખત જાઓ તો જજો. અને ત્યાં વિશ્વ શાંતિ આપણું કાવ્ય જે છે એ ત્યાં પ્રગટ થાય છે. હવે ઉમિયાશંકર નામે પ્રગટ કરવું તો દેસરજી પરમારને યોગ્ય નથી લાગતું, એટલે એ નામ સૂચવે છે અહીંયા ઉમાશંકર, અને ત્યારથી ઉમિયાશંકરમાંથી આપણા ઉમાશંકર થાય છે. અને વિશ્વ શાંતિ એવું જે કાવ્ય, પ્રસિદ્ધ કાવ્ય સંગ્રહ એમનો આ અહીં વિદ્યાપીઠથી પ્રસિદ્ધ થાય છે. 1930-32 ના વર્ષો એમના જીવનના સૌથી સમૃદ્ધ વર્ષો છે, અને એ ઘણી બધી અસર એમને ઝીલી છે. એને ઘણું બધું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. એ ખગોળશાસ્ત્ર હોય કે પછી મરાઠી હોય કે તુકારામના અભંગ હોય, તો આ બધું એ જેલમાં શીખ્યા છે. ઉર્દુ પણ સારું એ શીખેલા. પણ પછી ભણવાનું અધૂરું હોય છે. ફરી પાછું પિતાજીની નાદુરસ્ત તબિયત, ગામડે જાય છે, કેટલોક સમય ત્યાં રહે છે. 1934માં પિતાજીનું અવસાન થાય છે. ફરી પાછા સુંદરમ અને બીજાની કહેવાથી એ મુંબઈ આવે છે, અને ઇકોનોમિક્સ વિષય રાખે છે. મુખ્ય વિષય ઇકોનોમિક્સ અને ઇતિહાસ સાથે એ BA નો અભ્યાસ કરે છે. ઇકોનોમિક્સ રાખવાનું કારણ એ હતું કે એમના ઉપર જે માર્ક્સવાદી વિચારસરણીનો ઊંડો પ્રભાવ, અને એના કારણે એ સમાજનું અને એના અર્થતંત્રનું વૈજ્ઞાનિક રીતે અધ્યયન કરવા ચાહતા હતા. એમને થયું કે ભાષાનું અધ્યયન તો વાંચવાથી પણ થઈ શકશે, અને એ રીતે આંખો પણ એ વખતે ખૂબ નબળી થાય છે. BA નો અભ્યાસ પછી એ MA માં જ્યારે આવે છે ત્યારે એમની આંખો નબળી હોય છે, અને એટલે એ ગુજરાતી વિષય રાખે છે. જ્યોત્સનાબેન સાથેના લગ્ન એ પણ એમના જીવનમાં એક બહુ મહત્વનું પ્રેરક બળ છે. જ્યોત્સનાબેન એ નવના ગોળના હતા, અને આ ગોળ બદલાતો, બંને બ્રાહ્મણ હતા, એક જ જ્ઞાતિના હતા, અને છતાંય ઘણો બધો કુટુંબમાં, સમાજમાં વિરોધ થાય છે. ઉમાશંકરના જે સમાજ છે સાબરકાંઠાના ગામનો, બામણા ગામનો, એ પણ એમને નાત બહાર મૂકે છે, અને લગભગ 10 વર્ષ સુધી એમને નાત બહાર રહેવું પડે છે. એમના બહેનના લગ્ન અને વગેરેમાં પણ ઘણા વિઘ્નો આવે છે. તો એની અસર પણ ઉમાશંકર જોશી ઉપર ઘણી થાય છે. આપણે ઝડપથી જોઈએ છીએ એટલા માટે કે સમય સરતો જાય છે, એટલે હું દરેક મુદ્દા ઉપર બહુ વિગતે જઈ શકતો નથી. તો આ રીતે લગ્નમાં પણ એકદમ સાદગીથી એ લગ્ન કરે છે. કુમાર જે આપણું જાણીતું સામાયિક છે એ પ્રેસમાં લખાય છે. કંકોત્રીઓને હાથની સહીથી કાર્ડ થોડા વેચવામાં આવે છે. સુંદરમના ત્યાં ઉતારો છે, અને એ રીતે સાદગીપૂર્ણ રીતે એ લગ્ન કરે છે. પછી મુંબઈની અંદર શિક્ષક તરીકે જોડાય છે. સિડમ હાર્ટ કોલેજમાં અધ્યાપક તરીકે જોડાય છે, અને ત્યાંથી પછી એ ગુજરાત વિદ્યાસભામાં સંશોધક તરીકે જોડાય છે. તો જો હવે કવિ ઉમાશંકર કે નાટ્યકાર ઉમાશંકર, તો એ જેટલા મોટા ગજાના છે, એમ સંશોધક ઉમાશંકર એ પણ એટલા જ મોટા છે. કેમ કે એમનું પુરાણોમાં ગુજરાત હોય કે આખો એક અધ્યયન હોય, તો એવા જે 2 ગ્રંથો આપણને પ્રાપ્ત થાય છે, એ આપણને આ એમના ગુજરાત વિદ્યાસભા ના કારણે આપણને એ મળે છે. તો આ રીતે સંશોધન ક્ષેત્રે એમનું જે પ્રદાન છે એ ખૂબ ઉપયોગી રહ્યું. પછી તો એ નોકરી પણ છોડી દે છે, અને પછી સંસ્કૃતિ સામાયિક ચાલુ કરે છે 1947 થી 1948 સુધી. આ સામાયિકના તંત્રી પદે રહી અને ચલાવવું એ બહુ મોટો પડકાર છે, એક મોટી પરિસ્થિતિ છે. તો એને એ નિભાવે છે. ઘણો બધો સમય અહીં તમે જુઓ, 1947 થી 1984 સુધી એ એક ધારું સંસ્કૃતિનું સામાયિક ચલાવે છે. એની સામે પણ પાછું આંદોલન થાય છે.
કૃતિ નહીં સંસ્કૃતિ, આવું એક આંદોલન શરૂઆત થાય છે. પણ સાહિત્યની સાથે સાથે સાંપ્રત પ્રવાહો, એ ચાહે રાજકારણ હોય કે અન્ય જે પણ બાબતો છે, એ બધાનું વાત એમના આ કૃતિઓમાં આવતી હોય છે, સંસ્કૃતિમાં આવતું હોય છે. એક પણ શબ્દ મૂલ્ય વગરનો વ્યર્થ આપણને ન જોવા મળે. ત્યાં દૂરથી મંગલ શબ્દ આવતો અને છેલ્લો શબ્દ મૌન કહેવાય. એ બે વચ્ચે એમની જે કવિતા વહી છે, એમના સંસ્કૃતિમાં પણ એમને સંસ્કૃતિ પુરુષ કહેવામાં આવ્યા છે. એટલા માટે કે કારણ કે આ સંસ્કૃતિની અંદર એમણે ચિંતન મનન કર્યું છે, વિચાર કર્યા છે, દુનિયા અને દેશની સમસ્યાઓની વાત કરી છે, આઝાદી પછીની વાત કરી છે. અને એ બધામાં થી આગળ વધી આપણે તો એ ગુજરાતીના અધ્યાપક તરીકે જોડાય છે. 1954 ની અંદર ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થી મિત્રો, તમે જે યુનિવર્સિટીમાં હાલ અભ્યાસ કરી રહ્યા છો, એ યુનિવર્સિટીની અંદર આ ઉમાશંકર જોશી જોડાય છે. અને એ સમયે દેશની અંદર રાજકીય પરિસ્થિતિ માં ઘણો બદલાવ આવે છે. રાજ્ય સત્તાનો પ્રભાવ શિક્ષણ જગત ઉપર વધતો જાય છે. એ વખતની જે ચીમનભાઈ સરકાર છે, એ સરકાર ના માણસો યુનિવર્સિટીના કુલપતિ પદે ચૂંટાવા માટે એમના ઉમેદવારી પત્રો ભરાય છે, અને એની સામે આપણા ઉમાશંકર જોશી એ ભરે છે અને જીતે પણ છે. તો એ પણ એક બહુ મોટી ચેલેન્જ જેને કહી શકીએ એવી એક સર્જક, એક અધ્યાપકે એ ઉપાડી. બીજું એક જગ્યાએ ઉમાશંકર જોશી નોંધે છે કે જ્યારે યુનિવર્સિટીના કુલપતિ હોય છે, ત્યારે કર્મચારીઓ આંદોલન કે હડતાલ શરૂઆત થાય છે. અને હડતાલ એમના વિરોધમાં, અને એ પણ પાછું ગીત ગાતા આવે, કયું કે ભૂખ્યા જનોનો જઠરાગ્નિ, એટલે બીજા બોલે જાગશે જાગશે, ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે જાગશે. તો આ કેબિનમાં બેઠેલા કુલપતિ ઉમાશંકર જોશીને મનમાં એક બાજુ હસવું આવે, બીજી બાજુ આ માગણી લઈને આવતા કર્મચારીઓ પોતાની જ પંક્તિઓથી. તો આ પછીનો જે તબક્કો છે, એ છે કટોકટીનો. ગુજરાતની સ્થિતિ એ વખતે મહાગુજરાતનું આંદોલન અને નવનિર્માણ આંદોલનમાં પણ એ વિદ્યાર્થીઓની પડખે આપણા ઉમાશંકર ઊભા છે. બીજું, એમણે કટોકટીની સ્થિતિનું અગમચેતી રૂપે એમના લેખોમાં સંસ્કૃતિમાં પણ વાત કરી છે. અને એ પોતે આ રીતે સ્વતંત્રતા દેવી દે વરદાન, એવું કે કવિ જે છે, એ કવિ ફક્ત આવા પોપટીઓ ન બની જાય, એ ફક્ત રાજ્ય સત્તાનો પાલતુ ન બની જાય, એવી વાત એમણે પોતાની કવિતા થકી કરી છે. અને એ રાજ્યસભામાં પણ બોલે છે. ત્યાં કવિતામાં પણ એ કહે છે કે મને મુર્દાની વાસ આવે સભામાં સમિતિમાં. તો આ કવિ એ ચૂપ રહેતા નથી, અથવા તો એ પોતે જ્યાં સત્ય લાગ્યું છે એમને, તો એ કહે છે, અને એ નિર્ભીક રીતે કહી શકે છે. દેશ તો આઝાદ થતા થઈ ગયો તે શું કર્યું, દેશ જો બરબાદ થતા રહી ગયો એ પુણ્ય આગળ આવી કોનું રહ્યું. તો આવું કહેવાની હિંમત આપણા આવા કવિની છે. મને મુર્દાની વાસ આવે સભામાં સમિતિમાં ઘણા પંચમાં, જ્યાં નવા નિર્માણની વાતો કરે જૂનવાણી જડબા, જરટ હો ક્યાંક ક્યાંક જુવાન ખાસા, નિહાળી ભાવીને ખાતા બગાસા, મને મુર્દાની બૂ સતાવે. તો આવું કવિ ત્યારે જ કહી શકે કે જ્યારે એ સત્યના પક્ષે હોય, સત્ય નિષ્ઠા પ્રત્યે હોય. એમણે કોઈના પ્રભાવમાં આવ્યા નથી. એ ગાંધીવાદ હોય કે માર્ક્સવાદ હોય, ગાંધીવાદની કંઠી પણ એમને પહેરી નથી કે માર્ક્સવાદની પણ નથી. હા, એમને અસર જરૂર ઝીલી છે. એમને કોઈ સમયને કોઈ યુગ સાથે ઓળખાવવો એમને બિલકુલ પસંદ નથી. એટલા માટે કે એ એવું માને છે કે સાહિત્ય કે ઇતિહાસને કોઈ રાજા કે
એ એના વ્યક્તિના નામથી ઓળખવાની પદ્ધતિ એ અયોગ્ય માને છે. તો આવા ઉમાશંકર ના જીવનમાં અનેક ચડાવ ઉતાર આવ્યા છે. એમણે રાજ્યસભાનું રાષ્ટ્રપતિજીએ એમણે એક સર્જક તરીકે નિયુક્તિ કરી છે. એ રીતે તમે ફોટામાં જોઈ શકો છો કે રવિન્દ્રનાથની જે ટાગોરની જે પ્રસિદ્ધ સંસ્થા છે વિશ્વ ભારતી, એના કુલપતિ તરીકે આમ તો મુખ્યત્વે તો વડાપ્રધાન જ હોય છે, પણ આપણા સાહિત્યકાર કવિ એવા ઉમાશંકર જોશીને એ જવાબદારી મળેલી અને એમણે બખૂબી એ નિભાવેલી. રાજ્યસભામાં પણ સંસ્કાર જગતના પ્રતિનિધિ તરીકે, ગુજરાત સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે, એ જ રીતે ભારતના સાંસ્કૃતિક અને વિદ્યા જગતના પ્રતિનિધિ તરીકે જગતના વિવિધ દેશોમાં એમણે પોતાની કામગીરી નિભાવી છે. અહીંયા તમે જે જોઈ શકો છો જ્ઞાનપીઠ પુરસ્કાર એ એમને નિશિત કાવ્ય સંગ્રહ માટે મળેલો. કન્નડ કવિ ની સાથે એમણે પણ એ પુરસ્કાર મળેલો. તો આ રીતે સાહિત્ય હોય કે રાજકારણનું જાહેર જીવન હોય, રાજ્યસભા હોય કે સાહિત્ય પરિષદનું પ્રમુખ પદ હોય, તો આમ અનેક ક્ષેત્રે એ વિસ્તર્યા છે, વિકસતા રહ્યા છે. સતત એમને સામાન્યમાં સામાન્ય વ્યક્તિથી લઈ અને મોટા વ્યક્તિ સુધી એ સતત સંકળાયેલા રહેલા છે. અને એ એકલા કલ્પનાઓમાં બંધ કે એસી ઓફિસમાં બંધ એવા કવિ નથી, સતત જાગતા કવિ છે. અને એક ભારતીય સંસ્કૃતિના સંવાહક કહીએ, જે આપણે નર્મદના કેટલાક ગુણો કહીએ કે ગોળધરામની જે પ્રતિભા કહીએ કે મહાત્મા ગાંધી, તો એ ત્રણનો સમન્વય થયો છે. ગાંધી યુગમાં જીવવું અથવા તો જન્મવું એમ ઘડાવવું એ સદભાગ્ય છે, એમ એ એક મોટી જવાબદારી પણ છે. એ પડકાર એમને યુવાની કાળથી ઝીલેલો અને એ જીવનના અંત સુધી એ આ રીતે દેશ, દુનિયા અને સમાજ પ્રત્યે સતત સંવેદનશીલ રહ્યા છે. આમ એક નાનકડું ગામ ક્યાં બામણા આવ્યું, ત્યાંનો ઉછેર એ ક્યાંક અમદાવાદ જેવા મોટા શહેરમાં આવે, ત્યાંથી મુંબઈ જેવા મહાનગરમાં આવે. ગુજરાત વિદ્યાપીઠ એક બાજુ છે, તો બીજી બાજુ ગુજરાત યુનિવર્સિટી છે, એક બાજુ મુંબઈ યુનિવર્સિટી છે. તો એમનું જે વ્યક્તિત્વ છે આપણે જોઈશું તો એ સમન્વયક વ્યક્તિત્વ છે. એક બાજુ સંસ્કૃત કવિઓ છે, આપણા કાલિદાસ હોય કે એમના તમે અનુવાદ જોશો તો તમને ખ્યાલ આવશે. શાંકુતલ હોય કે બીજા જે અનુવાદ છે એમના ઉત્તમ રામચરિત. તો બીજી બાજુ અંગ્રેજી સાહિત્યનો પણ એટલો જ એમને પરિચય, વિશ્વ સાહિત્યનો પણ એટલો જ પરિચય, જીવન મૂલ્યોની પણ આગ્રહી તે રહ્યા છે. પણ જીવન મૂલ્યોના આગ્રહમાં ક્યાંય પણ કલા પક્ષની ઉપેક્ષા એ કરતા નથી. એ કવિ કર્મને જ કવિ ધર્મ માને છે. આ એક બાજુ આધુનિક રીતે પણ વિકસ્યા છે. ગાંધીજીની નવી તાલીમમાં એમને શ્રદ્ધા છે, તેમ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ પદે રહીને પણ એ પોતે રાજકારણ સાથે સંકળાયેલા રહે છે. અને જે લોકોના પ્રશ્નો છે, પ્રજાના પ્રશ્નો છે, એને ઉકેલવા તરફ એ આગળ વધે છે. ઇન્દિરાજીની કટોકટીના ટીકાકાર પણ એ બને છે. વિનોબાજીને એ કહે છે સરકારી સંત તરીકેનું બિરુદ પણ આપણા ઉમાશંકર જોશી આપતા અચકાતા નથી. પણ એમના મનમાં વિનોબાજી વિશે આદર સહેજ પણ ઓછો થતો નથી. ગુજરાતની અસ્મિતાના મુનશી કરતા પણ ઓછા અભિમાની કે આગ્રહી નથી. હું ગુર્જર ભારતવાસી, એ તે કેવું ગુજરાતી કે કેવળ હોય ગુજરાતી. આ પ્રકારનું એમનું વ્યક્તિત્વ છે. એક બાજુ અર્થશાસ્ત્ર જેવો વિષય લે અને બીજી બાજુ એ ગુજરાતી વિષય. તો આમ એક અવતારમાં બે ત્રણ અવતારનું એ કામ કરે છે. કવિ છે, સર્જક છે, સ્વાતંત્ર્ય સેનાની છે, અને જેલવાસ વેઠનાર છે. તો રાજકારણી પણ આપણે કહી શકીએ. એ પ્રકારનું એમનું વ્યક્તિત્વ છે. યુવા વયે જેમ અંગ્રેજો સામે, તેમ પછી ઉત્તર વયે આપણી ચૂંટેલી સરકારો સામે, એના ભ્રષ્ટાચાર સામે પણ એ અવાજ ઉઠાવનારા કવિ છે. પાર્લામેન્ટમાં અને પાર્લામેન્ટ બહાર પણ આ કવિ હુંકાર કરે છે.
દેશના રાજકારણ પર ચાંપતી નજર રાખનારા અને એ અંગે પોતાનો નિર્ભીક અભિપ્રાય આપનારા આ કવિ છે. વર્ગને સ્વર્ગ માનનારા અધ્યાપક પણ છે, એક ઉમદા શિક્ષક પણ છે. એમના વર્ગના જ નહીં પણ વર્ગ બહારના પણ અનેક લોકો એમને શિક્ષક તરીકે, એક સારા કેળવણીકાર તરીકે ચાહે છે. રાજકારણીઓમાં જતી યુનિવર્સિટીને બચાવવા માટે પોતાનું કર્તવ્ય સમજીને એ પોતે ડીનની અને કુલપતિની ચૂંટણી લડે છે અને જીતે પણ છે. ન દૈન્યમ ન પલાયનમ, ન દૈન્યમ ન પલાયનમ, આ એમનો મંત્ર છે, એ એમની જીવન દૃષ્ટિ છે. અંગ્રેજીનો દીવો હોલવશો નહીં. જો આ માધ્યમનો જ્યારે પ્રશ્ન આપણે થાય છે કે ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમ, તો એ વખતે એમણે કહેલું કે અંગ્રેજી નો દીવો હોલવવાની જરૂર નથી. એવી રાજ્યકર્તાઓને એ ચેતવણી પણ આપે છે. પ્રેમ પક્ષપાત બની ન જાય અને અસ્વીકાર પૂર્વગ્રહમાં ન બને એની એ સતત દરકાર રાખનાર કવિ છે. શબ્દથી તે શબ્દ બ્રહ્મ સુધીની એમની યાત્રા છે. અખિલ કવિનો શબ્દ છે, સાધના, શ્રદ્ધા, આ બધા પણ એમને પ્રિય શબ્દો છે. હું અંતે એમની પંક્તિઓ કહી અને મારી વાત પૂરી કરું કે જે જે થયો પ્રાપ્ત ઉપાધિ યોગ, બની રહ્યો એ જ સમાધિ યોગ, મારું જીવન એ જ મારી વાણી, બીજું એ તો ઝાકળ પાણી. નમસ્તે, ધન્યવાદ. જે તક આપી ગુજરાત કોલેજે, આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. વિદ્યાર્થીઓને કોઈ પ્રશ્ન કરવા હોય એમના જીવન વિશે કે બીજા, તો કરી શકો છો. જી, ખૂબ ખૂબ આભાર બિપિનભાઈ. એમ થયું કે હજુ થોડી અવિરત ચાલ્યા કરી હોત તો વાંધો ના આવત. અને આખી આ યાત્રામાંથી પસાર થતા એક અંદરથી અંગત ગર્વ પણ થયો કે જે યુનિવર્સિટી સાથે, જે ભાષા સાહિત્ય ભવન સાથે અને હવે અત્યારે જે ગુજરાત કોલેજ સાથે હું સંકળાયેલ છું, તો આ એક ગર્વની અને યોગાનું યોગ અને ઉત્તમ યોગ મને પ્રાપ્ત થયો, તો એનો પણ એક આનંદ છે. વિદ્યાર્થી મિત્રો, તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો આપણી પાસે 5-7 મિનિટ છે, તમે પૂછી શકો છો. તો એના માટે તમે તમારું માઇક ઓન કરીને અને કેમેરા પણ ઓન કરીને પ્રશ્ન પૂછી શકો છો. હા જીતેન્દ્ર, બોલો. તમારું માઇક અનમ્યુટ કરો બેટા. તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. ઉમાશંકર જોશી વિશે તમને આટલું અમને જ્ઞાન આપ્યું. મારો એક પ્રશ્ન છે કે જે ઉમાશંકર જોશીને પેલું કારાવાસ કરવામાં આવ્યું હતું, એ કેટલા વર્ષ સુધીમાં તેમને કારાવાસમાં રાખવામાં આવ્યા હતા, સર? એ 6 મહિના જેટલો એમનો કારાવાસ હતો. એ 2 તબક્કામાં, એક તો પહેલા જે ખારાગોડા, જે મેં દેત્રોજ ગામ કહ્યું ને કડીનું, ત્યાંથી લઈ અને એમને સાબરમતી જેલમાં રાખવામાં આવ્યા, અને પછી યરવડા જેલમાં, અને પછી પાછા છૂટે છે, ફરી પાછા જેલમાં, વિસાપુર જેલમાં રહેશે. એટલે એ બધો સમયગાળો 8 મહિનાનો છે, પણ રજાઓ કે બીજા કાઢીએ તો એ 6 મહિનાનો થાય એવું છે. અને ચોક્કસ તારીખની માહિતી જોઈતી હશે તો હું તમને નિયતિબેન સાથે આપીશ, કેમ કે તારીખો સાથે મળી રહે. અને આ સંશોધનનો વિષય છે. આમ તો ભવિષ્યમાં કોઈને એમફિલ કે એવું કરવું હોય ને, તો એક સ્વાતંત્ર્ય સૈનિક તરીકે ઉમાશંકર જોશી, તો એમનો આખો એક અલગથી આખું થાય એવું કામ છે આના ઉપર. ઓકે સર. અને સર, જે પીએચડી ઉમાશંકર જોશીએ કર્યું છે, તો એનું સાહિત્ય બુક કયું છે, સર? એ સંશોધન ગ્રંથ લખ્યા છે એમને, પુરાણોમાં ગુજરાત અને આખો એક અધ્યયન. એ ગુજરાત વિદ્યાસભા દ્વારા એમણે આ કામ કરેલું. પુરાણોમાં ગુજરાત 1946માં એમણે કરેલું છે કામ. અને એ રીતે આખો એક અધ્યયન એ 1941માં એમણે કામ કરેલું છે. ઓકે સર, થેન્ક યુ સર. હું આપણા મેડમ નું પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે તમારા જેવા સર અમને વક્તવ્ય કરાવ્યું છે અને જ્ઞાન આપણું વધારવા માટે તમારી જોડે મીટિંગ રાખી છે. એટલા માટે અમારા મેડમ નું પણ આભાર માનું છું અને સર તમારું પણ આભાર માનું છું. ખૂબ ખૂબ ધન્યવાદ સર.
ઓકે Thank you. બેટા, અન્ય કોઈ વિદ્યાર્થીને કોઈ પ્રશ્ન હોય તો? એક નિયતિબેન, હા હા હર્ષાબેન. એક આપને રિક્વેસ્ટ છે કે આનું રેકોર્ડિંગ આપે કર્યું છે, તો હા. હું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છું, એટલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના SYBA ના વર્ગની અંદર અત્યારે ગ્રંથકાર ઉમાશંકર ભણવાના છે. તો જો બરાબર. મને આપ પર્સનલ રેકોર્ડિંગ મોકલી શકો તો આપનો ખૂબ આભાર રહેશે. ચોક્કસથી. હા હા હા. ચાલો, આપણે ઉપયોગી થશે. YouTube ની લિંક શેર કરી દઈશ આપની સાથે અને હા, જી. ચોક્કસ મોકલી આપીશું. થેન્ક યુ સર, આપે પણ ખૂબ સરસ માહિતી આપી, આપનો પણ આભાર. થેન્ક યુ. હવે ના, હર્ષાબેન, એક હા હા બોલો બોલો બોલો. હા, એક ફકરો છે ઉમાશંકરનો, ખાસ કરીને આ વિદ્યાર્થીઓ માટે. ઉમાશંકરને આ મેઘાણીજીની, મહેન્દ્ર મેઘાણીજીની આ ઉમાશંકર જોશી સાથે વાંચન યાત્રા, કમસે કમ બીજું વાંચો કે ન વાંચો, પણ આ લગભગ 30 પાનાની નાનકડી પુસ્તિકા છે. એટલું વાંચશો તો પણ તમારે એક રસ કેળવાશે. હું એમાંથી એક ફકરો વાંચું છું, જે વિદ્યાર્થીઓને સદનસીબ મળ્યું છે આ બેસવા માટેનું, એમના માટે છે કે તમે આગળ ઉપર હાઈકોર્ટો જુદાવો કે યુનિવર્સિટીના શિખર ઉપર કળશ દીપી રહો, ધારાસભો ગજવો કે મોટી મેદની ડોલાવો, ભારે અફસર થાઓ કે મહાપુરુષ બની જાઓ, પણ ત્યારે આટલું કદી ભૂલશો નહીં કે તમે અહીં અત્યારે ભણો છો એ એક અકસ્માત જ છે. તમે અહીં ભણો છો અને તમારી ઉંમરના ગોઠિયાઓ ખેતરે માળા પર ચડી પંખીડા ઉડાડે છે, શહેરના કારખાનાઓમાં બેવડ વળી જાય છે, વિષયોના અંગીઠા આગળ શેકાય છે, અથવા તો મુંબઈની ચોપાટી પર પગ ચંપી કરે છે. કોઈ અકસ્માતથી તમે એને ઠેકાણે હોત, એ તમારે ઠેકાણે હોત તો? આગળ ઉપર જ્યારે તમે મોટા તીસ્માર ખા બની જાઓ ત્યારે પણ આટલું જરી ભૂલશો નહીં. અનેક લાલચો અને પ્રલોભન હોય, પણ પેલા વાંદરાએ મગરને કહેલું તેમ કહેજો કે મારું કાળજું તો અરે ત્યાં રહી ગયું, જ્યાં પેલા કુમળા બાળકો ટોયા બનીને પંખી ઉડાડે છે, છાપા વેચવા ફૂટપાથ પર દોડે છે, કપરી મજૂરીમાં ઘસાઈ જાય છે. અસ્તુ. વાહ, સાચી વાત છે. વ્યક્તિ મટીને બનુ વિશ્વ માનવી, એની જે આખી સફર બિપિનભાઈએ કરાવી છે. બિપિનભાઈ, અમારા આચાર્ય શ્રી પણ સમગ્ર વ્યાખ્યાન દરમિયાન આપણી સાથે જોડાયેલા છે, તો હું એમને પણ વિનંતી કરીશ કે વિદ્યાર્થીઓ માટે અને અમારા સૌ માટે આ પ્રસંગ સંદર્ભે કંઈક વાત કરે. નમસ્કાર. ગુજરાત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઇવનિંગ ના આ ગુજરાતી વિભાગ નો એક કાર્યક્રમ વિદ્યાવર્ધક વ્યાખ્યાન માળા શ્રી ઉમાશંકર જોશીની જન્મજયંતિ નિમિત્તે વિદ્યાવર્ધક વ્યાખ્યાન માળા અંતર્ગત ઉમાશંકર જોશી જીવન અને સાહિત્યને ઘડનારા પરિબળો અંતર્ગત ઉપસ્થિત વિદ્યાર્થી દોસ્તો, અધ્યાપક મિત્રો અને આ સરસ આવું સુંદર આયોજન કરનાર ગુજરાતી વિભાગના કર્મઠ પ્રાધ્યાપિકા એવા અમારા નિયતિબેન અને આજના આ વ્યાખ્યાન આપવા માટે જે તજજ્ઞ તરીકે ઉપસ્થિત આપણને થયા છે તેવા વિદ્વાન અધ્યાપક શ્રી બિપિનભાઈ, એમને તો હું જ્યારે એમની થરાદમાં હતા અને એમણે જેમ થાણું નાખ્યું એમ કહીએ, સ્વાતંત્ર્ય સૈનિકો જેમ પલોઠી વારી અને એક જગ્યાએ બેસતા હતા અને પછી જે સેવાનો આ એક ધૂણી ધખાવતા હતા અને એના માધ્યમથી જે એમની સુવાસ દૂર દૂર સુધી જાય, વ્યક્તિના સંપર્કમાં ન આવે પરંતુ એના કર્મોની સુવાસ એ દૂર દૂર સુધી જતી હોય છે. એટલે ખરેખર ભાષણો આપવાથી કે આ બધું કરવાની અને પ્રચાર પ્રસાર કરવાની જરૂર નથી. ખૂણામાં બેસીને પણ ખૂબ મોટી ક્રાંતિ થઈ શકે છે. આપણા લેવલે આપણે આ કામ કરી શકીએ છીએ. બિપિનભાઈએ જે સંસ્કાર એમને મળ્યા છે, સક્રિય રહેવું અને પોતાને મળેલી જે જવાબદારી છે એને ખૂબ ઉર્જા સાથે, ઉત્સાહ સાથે નિભાવવી, એ પછી બેચરાજી હોય તો એમણે બહુ જ એ જે પરંપરા છે એ એમને જંપીને એમનો સ્વભાવ બની ગયો છે, જંપીને બેસવા દેવાની નથી.
અને આજે મેં ખરેખર લાભ લીધો અને મને એમના પરિચયમાં વિશેષ એક અનુભવ જોડાયો. એમનો આ જે વ્યાખ્યાન હતું ઉમાશંકર જોશીજી વિશેનું, એ ખૂબ અનેક પાત્રોને એમણે તાણાવાણાને જે વણ્યા છે એ ખૂબ સુંદર હતું. બધા વિદ્યાર્થીઓને પણ જકડી રાખે એવું તથા માહિતીપ્રદ પણ એટલું જ સરસ વ્યાખ્યાન હતું. અને એ બાબતે ઉમાશંકર જોશી બાબતે કહેવું હોય તો સાબરકાંઠાના એક નાનકડા ગામમાં આ પલાશવનમાં જન્મેલા અને એ રીતે પ્રકૃતિના ખોળે તૈયાર થઈ અને આપણને મળ્યા છે. પણ મારે તો જે વાત કરવી છે જુગતરામ દવે સાથેના વેડછી ખાતેના એમના સંબંધોની, કે વેડછી જુગતરામભાઈ ને બંનેની એવી દોસ્તી હતી કે જુગતરામભાઈ એમને તેડું મોકલતા વેડછી રોકાવા માટે, કે આવા મોટા ગજાના કવિ વેડછીની શાળામાં આવી અને એમના વિદ્યાર્થીઓને પણ લાભ આપે એવી જુગતરામભાઈને લાલચ. એટલે એ લાલચના અન્વયે એમને આમંત્રણ આપી અને ત્યાં બોલાવતા. મોડી રાત્રિ સુધી એમના મુશાયરા ચાલતા અને ત્યાં આગળ વિદ્યાર્થીઓને કેવી રીતે કાવ્યો લખવા, ક્યાં આપણે એના વિશેષણો મૂકી શકીએ છીએ, એ રીતે સમજાવતા હતા. જુગતરામભાઈએ પણ પોતાનું એક કાવ્ય એમણે ગાયેલું એ વખતે, અંતરપથ આ દીઠ. જ્યારે આ ઉમાશંકરભાઈ ને જુગતરામ દાદાના બધા એ સ્વાતંત્ર્ય ચળવળના આંદોલનના એ સમકાલીનો હતા અને એટલે એમની એક વિશેષ જવાબદારી ગૌરવની સાથે બિપિનભાઈએ કહ્યું કે ગૌરવ તો ખરું જ કે એ સમયગાળામાં જન્મ્યા પણ એ તો સમયગાળો કેવો હતો, સ્વાતંત્ર્ય આંદોલનનો સમયગાળો, અને એમાં જોડાયા અને એમના સહભાગી બન્યા અને માતૃભૂમિ એને મુક્ત કરવા માટે, આઝાદી અપાવવા માટે થઈને એમણે જે યોગદાન આપવાની જે તક સાંપડી હતી, એમાં ભાગીદાર બનવાનું સૌભાગ્ય જે કહેવાય એ પણ એમણે ઉપાડી લીધું હતું. તો ત્યાં જતા અને જુગતરામભાઈ અને ગાંધીજી જેલમાં એ આજુબાજુની કોટડીમાં પુરાયેલા હતા, વચ્ચે એક દિવાલ પડદીની. ત્યારે એમણે આ ગીત સૂજ્યું કે અંતરપટ આ દીઠ. તો એ જે કવિતા એમણે સાંભળી ઉમાશંકરભાઈ, અને એમણે કહ્યું કે જુગતરામભાઈની આટલી કવિતા અને બીજું કઈ ન સર્જન કરે તોય હું સારા કવિઓની હરોળમાં એમનું નામ જોડી દેવાની ઈચ્છા મને થાય. એ એમની એક પ્રોત્સાહન આપવાની વાત અને એક અવલોકન શક્તિ એમની એ બતાવે છે. તો બહુ સરસ કાર્યક્રમ રહ્યો. અમારા વિદ્યાર્થીઓને બિપિનભાઈએ ખૂબ પ્રોત્સાહિત કર્યા અને બહુ સારું માર્ગદર્શન અને સારી વાતો રસતડબોળ કર્યા. ઉમાશંકર જોશીની કાવ્યોથી એમના આસ્વાદ કરાવીને, અને સાથે સાથે હું તો કહું છું કે ઇતિહાસ સાથે જે જોડ્યું છે, મને તો એના વધારે આનંદ આવ્યો કે બહુ માહિતીપ્રદ બન્યું છે એમનું આ વ્યાખ્યાન, અને વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ ખૂબ ઉપયોગી નીવડે એ ટાઈપનું આ એમનું વ્યાખ્યાન હતું. તો આજે ભાઈ શ્રી બિપિનભાઈને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું, ધન્યવાદ આપું છું. અને આવું સરસ કાર્યક્રમનું આયોજન કરવા માટે અમારા ગુજરાતી ડિપાર્ટમેન્ટના અધ્યાપકશ્રીઓ ભાઈ શ્રી રાઠોડ સાહેબ અને નિયતિબેનને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને સરસ અવારનવાર આવા કાર્યક્રમો એ કરતા જ રહે છે અને વિદ્યાર્થીઓને સરસ આ લાભ આપતા રહે છે. એ વિદ્યાર્થીઓ પણ ખૂબ પ્રસન્ન દેખાય છે આજે, અને એમને પણ રિવ્યુ સારા આપ્યા છે અને એ ઈચ્છા કરે છે કે આવું કંઈક કાર્યક્રમ ચાલતા હોય, આવા કંઈક કાર્યક્રમો થતા રહે તો એમનામાં પણ જ્ઞાનવૃદ્ધિ થાય અને લાભપ્રદ બને. આવા વર્ચ્યુઅલ ના માધ્યમથી આજે મળી શકાય એમ છે, તો એનો પણ ખૂબ લાભ લઈ અને આપણે વિદ્યાર્થીઓ સુધી પહોંચી અને એક શિક્ષક જીવંત કેવી રીતે રહી શકે છે એ પણ એ ગુજરાતી ડિપાર્ટમેન્ટે બતાવી આપ્યું છે. બધાને અત્રે ઉપસ્થિત તમામને હું અભિનંદન આપું છું, ધન્યવાદ પાઠવું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર સર. કાર્યક્રમના અંત તરફ આપણે જઈ રહ્યા છીએ ત્યારે સમગ્ર આભાસી મંચ એક ઔપચારિક આભાર વિધિ માટે મારા સાથી અધ્યાપિકા ડોક્ટર નમ્રતા મકવાણાને હું સોંપું છું.
ગુજરાત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સાંજ તથા ગુજરાતી વિભાગ દ્વારા આયોજિત વિદ્યાવર્ધક જ્ઞાનમાળા અંતર્ગત ઉમાશંકર જોશી જન્મ જયંતિનું વ્યાખ્યાન આપનાર વક્તા ડૉક્ટર બિપિનભાઈ ચૌધરી સાહેબ પોતાનો કિંમતી સમય ફાળવી અહીંયા વક્તવ્ય માટે ઉપસ્થિત રહ્યા છે એ બદલ આપ સાહેબશ્રીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. ઉમાશંકર જોશીના જન્મથી માંડીને એમના ક્રાંતિથી અને સરસ એવું એક માહિતીપ્રદ અને સાહેબશ્રીએ કહ્યું આપણા પ્રિન્સિપાલ સાહેબશ્રીએ કે વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષા માટે પણ ઉપયોગી થાય એવું વ્યાખ્યાન એમણે આપ્યું છે. એવું કહેવાય છે કે ઉમાશંકર જોશીના ટૂંકમાં 1 કલાકમાં સાહેબશ્રીએ ઉમાશંકર જોશીના જીવન અને એમના સર્જનની સરસ એવી માહિતી આપી છે અને હું માનું છું ત્યાર સુધી વિદ્યાર્થીઓને પણ સરસ એવું જ્ઞાન એમની પાસેથી સાંપડ્યું છે. એટલે સાહેબશ્રીનો અમારા કોલેજ પરિવાર વતી અને ગુજરાતી વિભાગ દ્વારા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. બીજું કે ગુજરાત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સાંજના અમારા પ્રિન્સિપાલ સાહેબ શ્રી ડૉક્ટર કેજી પટેલ સાહેબ દરેક વખતે દરેક કાર્યક્રમમાં અમને એક પ્રેરણા અને એમની પાસેથી સ્નેહ અને હૂંફ સાંપડ્યા છે. દરેક કાર્યક્રમમાં એ સતત અગ્રેસર રહ્યા છે. ક્યારેય એમને કોઈ વાર અમને ના કહી નથી અને અમારા કાર્યક્રમમાં સહયોગ અને સહકાર એમનો સાંપડ્યો છે. એટલે ડૉક્ટર કેજી પટેલ સાહેબ શ્રીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. તથા ગુજરાતી વિભાગના પ્રાધ્યાપક પ્રવીણભાઈ રાઠોડ સાહેબ એમણે સતત અમને માર્ગદર્શન આપતા રહ્યા છે એટલે સાહેબશ્રીનો પણ આભાર વ્યક્ત કરું છું. તથા દરેક કાર્યક્રમમાં સતત અગ્રેસર અને દરેક કાર્યક્રમને સુચારું એવું આયોજન આપનાર અને કાર્યક્રમમાં અમને સાથે રહીને હંમેશા મદદ અને હૂંફ સાથે રહ્યા છે એવા નિયતિબેન અંતાણીનો પણ આભાર વ્યક્ત કરું છું. તથા કોલેજ પરિવારના અમારા અધ્યાપક સાહેબશ્રીઓ તથા વહાલા વિદ્યાર્થી મિત્રો જે જોડાઈને સરસ એવા જ્ઞાન સાથે પ્રશ્નોત્તરી કરીને અમારો ઉમંગ અને ઉત્સાહ વધાર્યો છે એટલે વહાલા વિદ્યાર્થી મિત્રોનો આભાર કેમ વ્યક્ત ના કરાય. તો એ સર્વ વિદ્યાર્થી મિત્રોનો પણ આભાર વ્યક્ત કરું છું. અસ્તુ. તો આ સાથે બિપિનભાઈના ફરી એકવાર આભાર સાથે આપણે આ વ્યાખ્યાન અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. આપ સર્વને લેફ્ટ થવું હોય તો થઈ શકો છો અને આવતીકાલ સુધી યુટ્યુબની લિંક પણ આપણને મળી જશે. થેન્ક યુ. ઓકે, થેન્ક યુ સો મચ મેમ.